આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર સામે બરોબરના રોષે ભરાયા છે। થોડાક દિવસ પહેલા વાવ થરાદ પોલીસ વડાની કચેરી બહાર તેમણે જે અધિકારીઓનો ઉધડો લીધો હતો ને સમગ્ર ગુજરાત ભરમાં હવે તેમણે ડ્રગ્સ અને જે દારૂના દૂષણ છે તેની સામે મુહિમ ચલાવવાની જે શરૂઆત કરી છે। અને આજે તેઓ અમદાવાદ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર જે જૂની કચેરી છે ત્યાં અધિકારીઓને મળવાના છે ને ત્યારબાદ તેઓ અમદાવાદના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના છે। તો ગુજરાતમાં તેમજ અમદાવાદમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે। કોંગ્રેસના નેતાઓ છે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। સતત ગૃહમંત્રી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ડ્રગ્સ અને દારૂ મુદ્દે કાયદો અને વ્યવસ્થા સામે ગુજરાત પોલીસ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ને આ દ્રશ્ય છે અમદાવાદના જૂની જે પોલીસ કમિશનર કચેરી છે તે બહારના કે અહીંયા પોલીસનો જડ બેસેલા બંદોબસ્ત છે તે હાલ ખડકી દેવામાં આવ્યો છે। જે રીતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ જે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોલ આપવામાં આવ્યો છે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ને તેના જ ભાગરૂપે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે ને તેના જ ભાગરૂપે આ એ પોલીસ કમિશનર કચેરી છે કે જે અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ છે એ દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંના જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો છે સાથે જે પોલીસના જે કર્મચારીઓ છે તે અહીં જડબેસલાક બંદોબસ્તમાં ઉભા છે ને કોઈ પણ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ વિરોધ પ્રદર્શન દરમિયાન ના બને તે માટે અને કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટેના પ્રયાસો છે તે પોલીસ તરફથી કરવામાં આવશે અને જે રીતે આપ જોઈ શકો છો કે રજૂઆત છે એક શાંતિપૂર્ણ રીતે થાય તે માટેના પ્રયાસો છે તે રહેશે ને આ એ દ્રશ્ય છે કે અત્યારે થોડીક જ વારમાં કોંગ્રેસના જે નેતાઓ છે કાર્યકરો છે ધારાસભ્ય છે પોતે ખુદ અમદાવાદના જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની જે રજૂઆત છે તેમને કરવાના છે ને જે દારૂ ડ્રગ્સ તેમજ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જો અમદાવાદમાં ચાલી રહી હોય તો તેની સામે ધ્રોસ બોલાવવામાં આવે તબાહી બોલાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે। જે રીતે વિપક્ષ દ્વારા સતત ગુજરાતમાં સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ને જે ગંભીર આરોપો ઉચ્ચ અધિકારીઓ સામે લગાવવામાં આવી રહ્યા છે તેના કારણે ગુજરાતનું રાજકારણ છેલ્લા થોડાક દિવસોથી જબરજસ્ત ગરમાયું છે। સોશિયલ મીડિયાથી લઈને જે જમીની સ્તર ઉપર છે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ને આના સંદર્ભમાં હાલ જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે કોલ આપ્યો છે કે અમદાવાદના પોલીસ કમિશનર કચેરીથી તેઓ છે તે એક આવેદનપત્ર પાઠવવાના છે ત્યારબાદ તેઓની જે પદયાત્રા છે પદયાત્રા સ્વરૂપે તેઓ થોડીક જ અંતરે આવેલા જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં પદયાત્રા કરવાના છે અને તેના જ ભાગરૂપે હાલ પોલીસનો જડ બેસેલા બંદોબસ્ત છે તે આ જૂની પોલીસ કમિશનર કચેરી છે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે અને થોડીક જ વારમાં ધીમે ધીમે હવે કોંગ્રેસના કાર્યકરો છે તેમજ દલિત સમાજના જે લોકો છે તેઓ ભેગા થઈ રહ્યા છે ધારાસભ્યના સમર્થનમાં તેઓ રજૂઆત કરવા માટે આવવાના છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ લડાઈ કેટલી પરિણામલક્ષી સાબિત થાય છે ને જે રીતે ગુજરાત પોલીસ પર આરોપો લાગી રહ્યા છે તે મામલે આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે। દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।